श्री गोकुलनाथ की जय हो, श्री हरिराय जी महाप्रभु जी की जय हो, श्री गोपेश्वर जी प्रभु जी की जय हो, समस्त वल्लभ कुल परिवार की जय हो। શિક્ષાપત્ર 26મો શ્લોક 7મો એમાં શબ્દાર્થ કરતા કહ્યું કે માતા પોતાના બાળકની રક્ષા માટે કોઈ અશુભ તત્વ ડાકણ વગેરેથી બહુ ડરતી રહે છે, આવું બધું પહેલાં હતું ગામડામાં। તેમ ભગવદ ભાવની રક્ષા કરનારા જીવોએ દુસંગથી ભય રાખવો, એટલે જેમ માતા પોતાના બાળકને આવા અશુભ ડાકણ કે એવી ભૂત પ્રેત પિશાચથી દૂર રાખે, અથવા તો કોઈ લઈ જાય મારા બાળકને પશુ કે કંઈ પણ, તો એ ભાવથી જે રીતે ડરપીને એની રક્ષા કર્યા કરે એવી રીતે પુષ્ટિમાર્ગીય જીવોએ દુસંગથી ભય રાખવો। આચાર્ય બાળકો માટે જ છે આ પત્ર તો બધા, એટલે આચાર્ય બાળકો અને વૈષ્ણવોએ, જેમ કે કોઈ આચાર્ય બાળક એક એવું ઈચ્છે કે ના રામકથાકાર જે આટલા મોટા છે બાપુ, તેમની પાસે જવામાં શું વાંધો છે, તો એ જાતે નક્કી કરેલો નિર્ણય છે, પણ એ જો બહુ જ મોટા પદે હોય તો પાછળ બીજા બધા બાળકો પણ એમને અનુસરે, તો એ સ્થિતિ ઊભી થાય તો અહીંયા એને દુસંગ કીધું, એટલે દુસંગથી બચવું। માર્ગ પુષ્ટિ માર્ગ એ અતિ અલૌકિક અને અતિ અનિવર્ચનીય અને અનિવર્ણનીય એવો માર્ગ, અને એનો મહિમા ગરિમા જળવાય એટલે આવી રીતે દુસંગથી દૂર રહેવાનું કહ્યું। જેમ માતા પોતાના બાળકને રાખે એવી રીતે વૈષ્ણવ ભગવદીય અન્યજનોથી પોતાનો ભગવદ ભાવ ગુપ્ત રાખવો। વૈષ્ણવને દુસંગ બહુ બાધક છે, દુસંગથી સર્વ ભાવ જતો રહે છે, તેથી દુસંગ કરવો કે તેથી સત્સંગ કરવો, અને દુસંગ લખ્યું છે ભૂલથી, બરાબર છે, તેથી દુસંગ દૂર કરવો, તેથી ભગવદ ભાવ વૃદ્ધિ પામે છે। એટલે દુસંગ દૂર કરવો એક શા માટે જરૂરી છે, તો કે આપણો ભાવ જતો રહે છે, અને ભાવ તો ગુપ્ત રાખવાનો, બધાને નહીં કહેવાનો એમ કહ્યું। પછી 8મા શ્લોકમાં શબ્દાર્થ, જેમ કોઈ વ્યાભિચારણી એટલે કે પર પુરુષ ગમન કરનારી જે સ્ત્રી હોય, જેને અસતી કહી છે અહીંયા દાખલા તરીકે ઉપમામાં, એ જે સ્ત્રી છે એ જાર પરનો પોતાનો સ્નેહ, જાર એટલે બીજા પુરુષ સાથે જે એનો સંબંધ છે એ બધાથી છુપાવે છે, એટલે કે બધાને એમ જ લાગે કે આ તો એના પતિને જ છે સમર્પિત, પણ ના, એ એના જે ઉપપતિ સાથે સંબંધ રાખે છે એની કોઈને પણ ખબર પડવા દેતી નથી। પછી બીજો દાખલો એવો આપ્યો કે જેમ સતી હોય, પતિવ્રતા સ્ત્રી, એ પણ પોતાના પતિ પ્રત્યેનો જે પ્રેમ છે એ કે બધાને જાહેર ના કરે, સતીનો સ્વભાવ હોય, તો કે એ રીતે પણ ઉપમા આપીએ। તો તેવી રીતે ભગવદીયોએ ભગવદ ભાવ જે છે એનું ગોપન કરવું, રસ પ્રગટ કીએ રસ જાય એ સિદ્ધાંતનું સ્મરણ રાખવું, અને વિવેચનમાં આપણા હૃદયમાં જે ભગવદ ભાવ હોય તે સર્વ ગુપ્ત રાખવો, કોઈને એ કહેવો નહીં। જેમ પતિવ્રતા સ્ત્રી પોતાનો પતિ ઉપરનો સ્નેહ હૃદયનો અભિપ્રાય અન્ય કોઈને કહેતી નથી, પણ પોતાના પતિને જ કહે છે, તેમ પુષ્ટિમાર્ગીય ભગવદ ભક્તોએ પોતાના ભગવદ ભાવ અન્ય સર્વથી ગુપ્ત રાખવો। આ પ્રકારે જે દાસ રહે તો જ આ કલિકારમાં ધર્મ રહે, એટલે આનું મુખ્ય કારણ એ પણ છે કે આ પુષ્ટિમાર્ગ એ નૂતન છે, અલૌકિક છે, અને ન ભૂતો ન ભવિષ્યથી એવો છે, એટલે જ 500 વર્ષ પહેલાં જ પ્રગટ થયો છે, પણ જે દિલાળા જીવ છે એને તરત જ સ્ફુરી જાય છે માર્ગ, સમજાઈ જાય છે કે અમારા મહાપ્રભુજી છે, અમારા શ્રી ગુસાઈજી છે, અમારા યમુનાજી છે, અને અમારા ગોવર્ધન ગિરિરાજ મહારાજ છે, અમારા વૈષ્ણવો 84 અને 252 છે। પણ એ જે અવૈષ્ણવ છે એ લોકોને આ બધાથી કોઈ પ્રીતિ નથી, એટલા માટે જો આ ભાવ એમની સામે ખોલવામાં આવે તો પછી એ ભાવ જતો રહે છે, અને તેથી કરીને એને ગુપ્ત રાખવાનો કહ્યો છે। જેમ હમણે ગુસાઈજીએ જે મીરાબાઈના ત્યાં ગોવિંદ દુબે ગયા તો જે પત્રમાં લખીને મોકલ્યો એક શ્લોક કાગળમાં, કે જે હાથીની ઉપર સવારી કરી લે છે પછી એ ગધર્ભ ઉપર સવારી કરતો નથી, તો જે હાથી પર એકવાર બેસે પછી ગધેડા ઉપર શા માટે બેસે, આ રીતે જે બહુ જ આપણે કઠોર શ્લોક કરીને મોકલ્યો હતો, તેમાં મીરાબાઈ એ મર્યાદા માર્ગીય છે, એના ગુરુ રૈદાસ છે, અને ગોવિંદ દુબે એ પુષ્ટિમાર્ગીય છે, અને એના ગુરુ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી છે। તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સેવક ગોવિંદ દુબે માટે મહાપ્રભુજી આવું ના કહી શકે, આવું ન લખી શકે, કારણ કે આપ તો એવી રીતે ન કહી શકે,
કે આવું ના કરાય, ગદરભૂનો દાખલો ના આપી શકે, પણ ગુસાઈજી આપી શકે, કેમ કે ગુસાઈજી એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જે ચંદ્રાવલીજી છે, અને આપ એ જાણે છે કે જો આ જીવ ગોવિંદ દુબે આવી રીતે મર્યાદા માર્ગીય જે મીરાબાઈ છે કે જેમને ખરેખર જ મહાપ્રભુજી માટે સ્નેહ નહોતો, એટલે તો એમનો જે પુરોહિત હતો રામદાસ પુરોહિત એ આવ્યો તો મીરાબાઈએ કહ્યું કે એકાદ કીર્તન હરિનું ગાવ ને, તો એ તો વૈષ્ણવ હતો અને વલ્લભથી જ મગન રહેતા, તો વલ્લભનું કીર્તન ગાયું તો કે ના આ બંધ કરો, આ બધું અમારે આ નથી સાંભળવું, અમારે તો કૃષ્ણનું ગાવું છે. તો એ મીરાબાઈ ખોટા નથી, પણ મીરાબાઈને ભાવ ના હોય પુષ્ટિ માર્ગમાં, એટલે ભાવ આપણો ખંડિત થઈ જાય, ભાવ જાય. એ ક્ષણે રામદાસ પુરોહિતે મીરાબાઈનું આટલું બધું મળતું હોય ને દક્ષિણામાં, પણ તો એ ત્યાગ કરી ગામ ઘર બધું છોડીને ચાલ્યો ગયો. આવી અનન્યતા રાખવા માટે જ આ વાત છે કે, અને એટલે તો ગુસાઈજીએ આ શબ્દો વાપર્યા. કેમ વાપર્યા? કંઈ મીરાબાઈના ગુરુજી માટે પણ નથી વાપર્યા, આપ પણ ઈશ્વર છો, આ એટલા માટે વાપર્યા કે આટલા બધા વૈષ્ણવોનો એ વખતે લાખોની સૃષ્ટિ હતી, જો એ આ જુએ સાંભળે તો એ બધી જ પાછી બહિર્મુખ થવા લાગે. એટલે કે પુષ્ટિ માર્ગીય જે આ તત્વો, જે 5 પુષ્ટિ તત્વો જેનાથી પોષિત થાય છે, જેણે શ્રમ લીધો છે ભૂતલ પર આવીને ગોલોકથી, એમનો મહિમા પૂરો થઈ જાય અને વળી પાછા જ્યાં હતા ત્યાં ચાલી જાય મર્યાદા માર્ગીય બાપુઓની કથા સાંભળવા માટે. એટલા માટે આપે આ કઠોર શબ્દ વાપર્યો હતો. હવે આવે છે 9મો શ્લોક. જેમ વ્યાભિચારિણી સ્ત્રી દૂતિકાના સંગમાં વાર્તાલાપ કરવામાં અને એના સંસર્ગમાં રહીને પોતાની પ્રીતિ વૃદ્ધિ કરે છે, એટલે કે વ્યાભિચારિણી સ્ત્રી જે હોય એને જેનાથી એને જો સંબંધ હોય અને જેનાથી એને શરીરનું સમાગમનું સુખ મળતું હોય, એ જ્યારે દૂર હોય એની સાથે વાતચીત કરવા માટે વચ્ચે જે દૂતિકા એટલે કે જે પત્રની લેવડ દેવડ કરનારી જે સ્ત્રી હોય, એ સ્ત્રીના સંસર્ગમાં રહે છે સતત, અને પોતાની પ્રીતિમાં વૃદ્ધિ કરતી રહે છે. એટલું સુંદર દ્રષ્ટાંત આપ્યું છે આ તો, કે ઉપમા એવી આપી છે કે એવું લાગે કે આવી ઉપમા આપી છે ગોપેશ્વરજીએ, પણ આ બહુ સરસ છે. કેમ વૈષ્ણવોને પણ ભક્તોના સંસર્ગમાં જે 84-252 કે જે પણ સુબોધિનીજી કે જે વાર્તા સત્સંગ કરતા હોય એમાં પોતાના ભગવદ ભાવની વૃદ્ધિ કરવાની કહી. એટલે કે જેમ એ દૂતિકા સાથે વાત કરે તો કયો ભાવ રાખે, તો કે એનો જે વ્યભિચારમાં જે એને સંતોષ આપે છે એ પુરુષનો મનમાં ખ્યાલ રાખી અને એમાં એની પ્રીતિમાં વૃદ્ધિ થાય એટલા માટે કરે. તો કે જે વૈષ્ણવે શાના માટે ભગવદીય સાથે સત્સંગ કરવાનો, તો કે છે કે એમના જે સ્વામી છે ગોવર્ધનનાથજી, એમનામાં પ્રીતિ વધે એ ભાવથી એવી રીતે કરવાનું, જેવી રીતે તત્પરતા એ સ્ત્રીને છે એવી રાખવી જોઈએ, એવી રીતે આમાં આપણે આજ્ઞા કરી છે. અને આ વિવેચન આપ જરૂરથી વાંચજો. આજે 4 શ્લોક લેવાના છે એટલા માટે આ વિવેચન સુંદર છે, હું સાથે રાખું જ છું, અને છતાંય વાંચી લો. દૂતીની સાથે આલાપ કરવાથી, પ્રિયજનની વાર્તા કરવાથી વ્યાભિચારિણી સ્ત્રીનો કામ ભાવ રતિભાવ વૃદ્ધિ પામે છે. તે જ પ્રકારે વૈષ્ણવને તાદસ્ય ભગવદ ભક્ત મળે તો તેના સંગમાં ભગવદ વાર્તા કરવાથી ભગવદ ભાવ વધે છે. દૂતી અનેક પ્રકારના વિષય સંબંધી મર્મ વચન કહે, તેથી વ્યાભિચારિણી સ્ત્રીનો કામ ઉત્પત્તિમાં જાર વધે છે, એટલે કે એનો જે લૌકિક વિષય વાસનાનો જે ભાવ છે એ ઉદ્દીપન થાય છે. તે પ્રકારે ભગવદીય ભગવાનની એવી ભાવાત્મક કથા કહે છે કે જેથી હૃદયમાં ભગવદ ભાવ પ્રગટ થઈ આવે છે, અને કામ હોય તો પણ એ પ્રભુપરક હોય છે, તેથી તે બાધા કરી શકતો નથી. આમ છે તો પુષ્ટિમાર્ગીય ભગવદીઓએ તાદર્શી ભગવદીઓનો સંગ અવશ્ય કરવો. પછી આવે છે શ્લોક 10મો. આ બસ અહીંયા આજે વિરામ પણ પામે છે, એટલે સળંગ લીધા છે મેં. આ 10મો શ્લોક સાથે આ 26મો પત્ર વિરામ પામશે. જેમ અસતી એટલે કે વ્યભિચારિણી સ્ત્રીનું મન સર્વદા ગૃહ વ્યાપારમાં સંબંધી બાબતોમાં અસ્થિર રહે છે. આ તો બહુ સરસ ઉદાહરણ છે આ પણ, કે જે ભ્રમસંબંધ થયો છે એ પછી એણે મહાપ્રભુજીની કૃપાથી સંસાર એને બાધા કરી શકતો નથી, પણ જીવ છતાંય સંસારને વળગે છે અથવા તો ગળે વળગાડે છે જાણી જોઈને. આ એટલી બધી વિરુદ્ધ બાબત છે કે જેમાં આવી કૃપા તો સંસારના બંધનથી છૂટવું એ તો અશક્ય છે, એને પણ મહાપ્રભુજીએ કૃપા કરીને શક્ય કેમ કર્યું છે કે હવે તમારે ક્યાં તો સેવા કરવાની છે અને ક્યાં તો સત્સંગ કરવાનો છે. સેવા તો કરવાની જ છે, ધારો કે થાય તો પણ
સેવા ઉપરાંત પણ સત્સંગ તો કરવાનો જ છે. તો એટલે જ આપણે જ્યારે 84 કે 252 વાંચીશું તો રાજા હશે કે સાધારણ કોઈ હશે પણ એ આ જ કરશે કે સેવા કરશે અને પાછી બાકીના સમયમાં અનુસરમાં સત્સંગ કરશે. અને આ રીતે એના માટે જ આ સંસારથી બાધાથી મુક્ત કર્યા છે. એટલે હવે એવું ના થઈ શકતું હોય તો આ ઉપમા આપી કે જેમ અસતી વ્યાભિચારિણી સ્ત્રીનું મન એ એના ઘરમાં નથી લાગતું, એના ઘરમાં બધું જે હોય એમાં એનું મન ના રહે, તો એને કંઈ બહુ ઉત્તમ ભક્ત ના કહેવાય. ઘરમાં મન નથી લાગતું એ ખરું, પણ કેમ નથી લાગતું તો કે એને તો પેલા પર પુરુષમાં મન છે. હવે વૈષ્ણવે આમાંથી શું શીખવાનું છે તો કે છે તે પ્રકારે મહાપ્રભુજીના વલ્લભીય વૈષ્ણવોએ ઘરમાં અસ્થિર ચિત્ત રાખવું, એટલે કે લૌકિકમાં બહુ ન પડવું, બને તેટલું સેવા અથવા તો સત્સંગ અને કાં તો બંને. પણ પછી આ કમાઈ લઉં ને આ ભોગવી લઉં ને પછી ભવિષ્યમાં અહીંયા જવું ને રખડી રખડી થાક્યો શોધું છું શીતળ છાયા મારી પૂઠે પડી છે માયા. એટલે તો કહ્યું છે કે અતિ સંગ્રહમાં ચિંતાના થર બાજતા. સંગ્રહ કોને હોય? સમર્પિત થઈ ગયા હોય એને સંગ્રહ ક્યાંથી હોય એને સાચવવાનું કહ્યું છે. હરિદાસજીએ સ્પષ્ટ કહ્યું છે જેની પાસે પણ દ્રવ્ય છે બે ફામ દાન ના કરતા. દાન કરવાનો, ઠાકોરજીના દ્રવ્યના દાન કરવાનો અધિકાર જ નથી. અમારા આચાર્ય ચરણ, મારા જે બ્રહ્મસંબંધ દાતા ગુરુ છે બ્રજેશકુમારજી મહારાજ શ્રી કડીગરના મહાપ્રભુજીના 16મા વંશજ, એ આપે દર વખતે દાણ એકાદશી આવે ત્યારે અચૂક આપ આવી કૃપા કરી આ વચનામૃત કરે જ છે કે જીવ એક વખત સમર્પણ કરી લે છે, જેમાં આપ તેવી એ પણ આત્માના સહ સમર્પયામી, તો એમાં દ્રવ્ય પણ આવી જાય છે. તો એક વખત સમર્પણ થઈ ગયા પછી એનું દાન કેવી રીતે આપી શકાય? આ તો ઠાકોરજી સામેથી લે છે દાન લીલામાં, એ દાન છે, પણ તમે દાન ના આપી શકો, આ વાત છે. એટલા માટે થઈને જેમ વ્યાભિચારિણી સ્ત્રીનું ચિત્ત પોતાના ઘરમાં સર્વથા ચોંટતું નથી, સદા ગૃહમાં ઉચ્ચાટ હોય છે, એને ઘરમાં ગમતું નથી, એનું મન પેલા પુરુષમાં છે, આસક્ત રહે, પુરુષમાં આસક્ત રહે છે, પર પુરુષમાં. તેમ ભગવદીઓનું ચિત્ત શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં આસક્ત થવું જોઈએ. ભગવદીઓનું ચિત્ત શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં એવું તો લીન થવું જોઈએ કે તેમનું મન ગૃહ દેહ સંબંધી સર્વ લૌકિક વૈદિક કાર્યમાં ઉચ્ચાટિત અસ્થિર રહે. ભગવદીય ચિત્તની એવી સ્થિતિ થવી જોઈએ કે પ્રભુનું મુખ, પ્રભુની વાર્તા, પ્રભુનું સુખ, પ્રભુની વાર્તા, પ્રભુની સેવા, પ્રભુનું સ્મરણ વગેરે પ્રભુના જ કાર્યમાં આનંદ જોઈને રહે. આવતીકાલથી શિક્ષાપત્ર 27મું શરૂ થશે. બોલો શ્રી ગોકુલનાથજી કી જય હો, શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો, સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય હો, અને 84-252 વૈષ્ણવોની પણ જય હો.